ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર ભારે ધરતીકંપ થયો છે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા, જેઓ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય પણ હતા અને બીટીપીના સર્વેસર્વા હતા, એ ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ઝઘડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ફતેહસિંહભાઈ વસાવા એમની ટીમ સાથે જોડાયા છે. અને વાગરાના ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ પહેલા હતા, પણ કોઈકને કોઈ કારણસર એ આપ પાર્ટીમાં જતા રહ્યા હતા. એ આપ પાર્ટીના નેતાઓ પણ આપ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ ઉપરાંત ડેડિયાપાડાના સાગબારાના પણ ઘણા બધા તેમની સાથે બીટીપીના આપના કાર્યકર્તા જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એક જ કારણ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે, દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને ગરીબોના માટે, મધ્યમ વર્ગના લોકો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે તે પ્રકારે અલગ અલગ પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે. અને જે દેશમાં અને રાજ્યની અંદર ઔદ્યોગિક જગતમાં પણ જબરજસ્ત મોટો ફેરફાર થઈ રહ્યો છે. રાષ્ટ્રને સાચા અર્થમાં ખૂબ સમૃદ્ધ રાષ્ટ્ર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બનાવી રહ્યા છે. અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગે ગુજરાતનો જબરજસ્ત મોટો વિકાસ કરી રહ્યા છે. એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં બધા જ નેતાઓ પોતપોતાના વિસ્તારની અંદર રાજ્ય સરકારની, ભારત સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે, પોતાના વિસ્તારમાં પણ એ યોજનાનો એમના વિસ્તારના લોકોને, એમના સાથી કાર્યકર્તાઓને, ગામડાઓને લાભ મળે એ ઉદ્દેશ્ય સાથે એ ભાજપમાં જોડાયા છે. અને એ આખા દેશની અંદર ગુજરાતની અંદર પરંપરા ચાલુ છે. આખા દેશમાં કોંગ્રેસ તૂટી જાય છે, પ્રાદેશિક પક્ષો તૂટી ગયા છે, ત્યારે બધા જ લોકોને એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે. એને લઈને આખા દેશની અંદર અલગ અલગ પાર્ટીના લોકો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો અહીંયા ભરૂચ લોકસભામાં પણ બીટીપીના છે, આમ આદમી પાર્ટીના છે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે ને અમને અમે આવકારીએ છીએ. ચેતન વસાવાનો જે પ્રચાર એના કાર્યકરો કરી રહ્યા છે કે એક આદિવાસી શેર તરીકે કરી રહ્યા છે પ્રચારમાં, તમે શું માનશો કે આદિવાસી શેર? આદિવાસી છે તો જંગલમાં ફરે, કે સિટીમાં ને ગામડામાં થોડો ફરે. એ તો કાગનો વાઘ છે. ખોટી ખોટી લોકોને ભરમાવાની વાતો કરે છે. એની પાસે નક્કર કોઈ મુદ્દા નથી, પાર્ટીનો એવો કોઈ એજન્ડા નથી કે અમે દેશના માટે આમ કરીશું, રાજ્ય માટે અમે આમ કરીશું, આદિવાસી માટે આમ કરીશું. તો એ તો રોશનને એમ પૂછું, આદિવાસીઓ માટે હકના અધિકાર માટે એમની પાસે કોઈ એજન્ડા છે? છોટુભાઈને આમંત્રણ કરે ભાજપમાં? અમારે આમંત્રણ આપવાની કોઈની જરૂર નથી. અમારી ઓપન કિતાબ છે. ભારતીય જનતા પાર્ટીની કોઈ વિચારધારા સમજીને અમે સરકાર જે પ્રકારે કામ કરે, રાજ્ય સરકાર અને ભારત સરકાર ખૂબ સુંદર કામ કરે છે, એને ધ્યાનમાં રાખીને ઘણા બધા લોકો જોડાય છે. તો એમને પણ અમારી સરકારની સારી કામગીરીને જોઈને આવવું હોય તો આવી શકે છે. મંડળીની જમીન માટે જે ભેગા થયા છે એના સભાસદો 365, બરાબર. આવી તો હજારો મંડળી આ ગુજરાતમાં બનાવી છે. અને આ જમીનો, આ ટ્રાઇબલ લૂંટવાનું કામ ભાજપ અને કોંગ્રેસ આ પાર્ટીનો ધંધો જ છે. નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે આદિવાસીનો વિકાસ થવાનો છે. અરે વિકાસ ક્યાંથી? તમે જમીનો પડાવી લેશો તો આદિવાસી બેકાર બની જવાના છે, વિસ્થાપિત થઈ જવાના છે. શું જરૂર છે આ વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની? મારે એમ પૂછવું છે. અને આખા વિસ્તારને તમારે બેકાર બનાવવાની વાત, કોઈ જમીન જતી રહે તો માણસ કોઈ વિકાસ પામવાનો છે? મારે એમ કેવું છે. આ બનાવટ કરવાની કોઈ જરૂર નથી. આ સરકારોની આ નીતિ છે. કોઈ આદિવાસીની જમીન કોઈ બિન આદિવાસી લઈ લેતો હોય તો કલેક્ટર જે જિલ્લાનો હોય એની દેખરેખ હેઠળ એની કાયદામાં જોગવાઈ છે કે એને પાછી આપી દેવડાવવાની. છતાં કલેક્ટર અને એનું તંત્ર ઉપર ઉભા રહે ને આદિવાસીઓને જમીનો છીનવી લેવાનું કામ છે. આવી પાર્ટીઓની આ દેશમાં કોઈ જરૂર છે જ નથી. એવા લોકોને ભગાવી દો અને ભગાવવાનું કામ આપણું છે. મતપેટીમાં વિરુદ્ધમાં મત આપો તો આ લોકો ભાગવાના છે. બરોબર. ઈવીએમ લાવ્યા છે, 15-20% એમાં સેટિંગ કરવાનો. બાકી આ ચૂંટણી જીતવા માટે બીજા બુટલેગર પેદા કરવાનું, દારૂ. એટલે એની અંદરમાં દારૂ વેચે તો એ મતદારો એના ગુલામ બની જાય. એક ધારાસભાની સીટ હોય તો 7 કે 5 જણા બુટલેગર પેદા કરે.
ને આખો વિસ્તાર કબજે કરીને એની પાસે મતપેટીમાં મત અપાવે. આ જાતની આ સરકારો છે અને એ સરકારો આપણા લોકોનો આ જે એ છે એ પડાવી લેવાની વાત છે એ લોકોની, એ હરગીજ આપણે ચલાવવાની કોઈ જરૂર નથી. તૈયાર રહેજો તમે. 5-10 વર્ષની અંદર હું હંમેશા કહું છું કે રાજ આપણા લોકોનું છે. જેની વસ્તી છે એનું રાજ હોવું જોઈએ. આ લોકો વસ્તીને ખતમ કરવા માટે આ જે પાર્ટીઓ બનાવી છે એ પાર્ટીઓનો આપણે વિરોધ કરવાનો છે. એટલા માટે હું કરું છું અને પેપર બી કાઢીને આખું એમના વિરુદ્ધમાં લખું છું. બધા તૈયાર થઈ જાઓ, વાંચો. બાકી આ લોકોનું રાજ લેવાનું નથી. આ પોલીસ વાળા જે છે ને, ડિપાર્ટમેન્ટ વાળા બધા, એ તો આદિવાસીઓને દબાવવાનું કામ કરવાનું છે. એ કોઈ સગવડ આપવા વાળા લોકો છે નથી. જેટલી બી મશીનરી આ સરકારની અને 5 લાખ લીડથી જીતવાની વાત કરતા હતા. એમના નેતા 5 લાખ મતના લીડથી અમે રમતા રમતા જીતી જઈશું એવી વાત કરે છે. ત્યારે એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, અમારો ખેલ પતી નથી ગયો. હવે અમારો અસલી ખેલ ચાલુ છે. અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છે. જ્યારે જેલોમાં હતા આ વિસ્તારો કે લોકસભાની ચૂંટણી એટલે બહુ મોટો વિસ્તાર આવે છે. શું થશે નામ તો જાહેરાત કરી દેવામાં આવ્યું છે, પણ ખરેખર આ સ્વાભિમાન યાત્રા અમે કાઢીને જુદા જુદા ગામોમાં ફરીએ છીએ ત્યારે તમારા જેવા લોકો અમારા માટે 1-1 કલાક રાહ જોઈને ઉભા છે અને અમને આશીર્વાદ આપે છે, અમારા માટે દુઆ માંગે છે, અમને સમર્થન કરે છે. ત્યારે સામે ગમે એટલા મોટા નેતાઓ હશે, ગમે એટલી મોટી પાર્ટીઓ હશે, ગમે એટલી મોટી એમની સરકારો હશે, છતાંય અમે હિંમત એટલા માટે કરીએ છીએ કે અમારી સાથે તમારા જેવા બધા ઈમાનદાર લોકો અમારી રાહ જોઈને ઉભા છે. અમને તમારું સમર્થન છે, અમને તમારા આશીર્વાદ છે, એ જ અમારા માટે. અમને તમે જોયું હશે એમની સામે ચૂંટણી નહીં લડે, અમારી સામે ચૂંટણી નહીં લડવાની, અમારી સામે નહીં બોલવાનું, અમારી પાર્ટીમાં તમારે આવી જવાનું. આવી નીતિ, આવી ધમકીઓ દ્વારા અમે એ લોકો સાથે ડર્યા નથી, એ લોકો સામે બેઠા નથી. ત્યારે અમારા પર પણ ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. તમે મોબાઈલમાં બધાએ જોયું હશે. પણ
એમને પણ હું કહેવા માંગુ છું, એમના 2-3 લોકોને અહીંયા મોકલેલા હશે. કોલિયાદ ગામમાં ચૈતરભાઈ આવે છે, શું બોલે છે, વિડીયો બનાવી લાવજો. કેટલા લોકો ભેગા થાય છે? હશે ને અહીંયા 2-4 જણા? હશે કે નહીં હશે? રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન થયું છે. કોંગ્રેસ અને આમ આદમીના ગઠબંધન ના ભાગરૂપે મને ઉમેદવારી કરવાની આ વખતે તક મળી છે, ત્યારે હું તમને બધાને મળવા માટે આવ્યો છું. હું બધાને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, તમને તમારી દુઆઓ લેવા માટે આવ્યો છું. અને આ લોકસભામાં મને તમે બધા મદદરૂપ બનો, આ લોકસભામાં મને એક તક આપો, એ વાત કહેવા માટે આજે તમારા ગામમાં હું આવ્યો છું. જે રીતે આપણે રનિંગ સાંસદ શ્રીને 30 વર્ષ આપ્યા છે, એમની પાર્ટીની સરકાર છે, દેશમાં એમની સરકાર છે, છતાંય જયારે દરેક બાબતોમાં જયારે એ લોકો નિષ્ફળ નીવડેલા છે, ત્યારે અમારો પણ હક બને છે કે અમને પણ એકવાર તમે તક આપો. એમને તક આપી છે, છતાંય નિષ્ફળ નીવડેલા છે, તો આવનાર દિવસોમાં ફરી તક આપીશું, પણ પછી બી કંઈ કરવાના નથી. ત્યારે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે. આજે તમે ને આખું ગુજરાત મને સારી રીતે ઓળખે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં 182 ધારાસભ્ય છે. 182 ધારાસભ્યને કોઈ ઓળખતું નથી. ખુદ એમની પાર્ટીના એમના સાથી ધારાસભ્ય ત્યાં વિધાનસભામાં અમે હોઈએ, એકબીજાને પૂછે, ભાઈ કયા વિસ્તારના તમે ધારાસભ્ય? ત્યારે આજે ચૈતરભાઈ વસાવાને તમે બધા ઓળખો છો, આખું ગુજરાત ઓળખે છે, કેમ કે ચૈતરભાઈ વસાવા કામ કરે છે, ચૈતરભાઈ વસાવાનું કામ બોલે છે, એટલે જ તમે બધા ઓળખો છો ને મને. જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારથી એક પણ દિવસ ઘરે આરામ કર્યા વગર, એક પણ દિવસે ઘરે બેસ્યા વગર લોકોના કામો અમે કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા છે. ગઈ ચૂંટણીમાં 41 લાખ જેટલા મત અમને ગુજરાતમાંથી લોકોએ આશીર્વાદ રૂપે આપ્યા છે. સાથે અમને ડેડિયાપાડા વિધાનસભામાંથી 1 લાખ પણ વધારે મત ઇતિહાસમાં પહેલીવાર ડેડિયાપાડા બેઠકમાંથી મને મળ્યા છે. ત્યાંના લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આ કામ કરીએ છીએ તો આટલા મત અમને મળ્યા છે અને લોકોનો ભરોસો છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું જે સમર્થન છે, એમણે પણ કીધું છે કે આખી કોંગ્રેસ પાર્ટી તમને જીતાડવા માટે કામે લાગશે, તન મન ધનથી તમને મદદરૂપ બનશે. ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે આપણે બધાએ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવવાનો છે. આ ચૂંટણી માત્ર ચૈતરભાઈ લડે છે એવું નથી, પણ તમારે બી આ ચૂંટણીમાં રસ લેવાનો છે ને આમાં વધીને વધી ઊંચું મતદાન થાય અને એમાં આપણા ઝાડુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું જે ઝાડુ નિશાન છે એના પર મતદાન થાય, એ આપણે બધાએ પ્રયત્ન કરવાના છે. ત્યારે ઘણી બાબતો છે. ચૂંટણીને હમણાં તૈયારી છે, એનું જાહેરનામું આવશે, એના પડઘમ વાગી રહ્યા છે. બધી જ પાર્ટીના નેતાઓ પણ અહીંયા આવશે, તમને સમજાવશે, બધું જ કરશે. પણ જે વ્યક્તિ જે તમારા માટે કરવા માંગે છે એને તક મળવી જોઈએ. મનસુખ દાદાને આટલે સમય સુધી આપણે તક આપી છે. એમની આમ કહીએ છીએ કે સરકારી નોકરીમાં પણ 60 વર્ષ ઉંમર થાય એટલે રિટાયર થઈ જવું પડે. થઈ જાય છે ને. આપણા ઘરમાં બી વડીલ હોય તો એમને પછી આરામ આપવો પડે કે દાદા બેસો, હવે તમારું કામ નથી. અમે દુઆ, તમારા આશીર્વાદ મને મળશે, સપોર્ટ મળશે તો ભરૂચ લોકસભા આપણે બધા સાથે મળીને, માત્ર ચૈતરભાઈ નહીં પણ એક ટીમ બનીને, કોંગ્રેસના અગ્રણીઓ, આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, આપણા ગામના અગ્રણીઓ, બધા આપણે ટીમ બનીને જો લાગીશું તો આ વખતે ભરૂચ લોકસભા આપણે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં આપણે અર્પણ કરીશું. તમે બધાએ ઘણી ચૂંટણી જોઈ છે. હું તો ઉંમરમાં નાનો છું, 35 વર્ષ મારી ઉંમર છે. ડેડિયાપાડાના લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, એ મારા માટે ગર્વની વાત છે. કોંગ્રેસ આમ આદમી એલાયન્સનો ઉમેદવાર થયો છું, આ પણ મારા માટે બહુ મોટી વાત છે. પણ તમે ચૂંટણીઓ જોઈ છે, તમને બધું જ ખબર છે. અત્યાર સુધીની જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ છે, છેલ્લા 40 વર્ષથી આ લોકો એટલા માટે જીતી જાય છે કે કોંગ્રેસમાંથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના અગ્રણી લડતા હોય તો આ લોકોએ માત્ર ને માત્ર ધર્મના નામે રાજનીતિ કરી છે. કોંગ્રેસ
મુસ્લિમ, ભાજપ, હિન્દુ, એમ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, રાઠોડ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધાને ગેરમાર્ગે દોરીને આ ચૂંટણીઓ આ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા છે. પણ અમે તમને વિશ્વાસ આપીએ છીએ, અમે આ વખતના ઉમેદવાર છે. ચોક્કસ બધા સમાજો આપણને સ્વીકારે છે, ત્યારે આ વખતે આ લોકોની ધર્મ પ્રમાણેની રાજનીતિ, એમની કૂટનીતિ આ વખતે ચાલવાની નથી. ખુલ્લા પડી ગયા છે આ લોકો, ખુલ્લા પડી ગયા, એમનો એજન્ડા ફેલ ગયો છે. ત્યારે આપણે બધાએ આ વખતે માત્ર ચૈતરભાઈ નહીં પણ તમે પણ ઉમેદવાર છો એ રીતના આ ચૂંટણીમાં આપણે રસ લેવાનો છે. હું ધારાસભ્ય છું, મારે જ કેમ ચૂંટણી લડવાની, કેમ જીતવાની. પણ મિત્રો હું તમને કહેવા માંગુ છું, જે રીતના ગુજરાતમાં અને દેશમાં એમનો અહંકાર વધી રહ્યો છે, અમે તોડવા માંગીએ છીએ. તમે ખાલી અમને સપોર્ટ કરજો, અમે તોડી નાખીશું એ લોકોનો અહમ. જે લોકોનો અહમ છે 26 માંથી 26 અમે જીતીશું, 5 લાખની લીડ આજે જે ઉડી રહેલા છે હવામાં, આ વખતે ભરૂચમાંથી આવી જ રીતના બધા ગામો મને સહકાર આપશે. આદિવાસી સમાજ એક થઈ ગયો છે આ વખતે. મનસુખભાઈ વસાવાને પણ સમય આપ્યો છે, છતાંય ત્યારે તમે બધા હાજર રહ્યા.